દ્વારકાધીશનો મહિમા ચાલે છે. દ્વારકા મહિમાની અંદર કાલે આપણે જોયું કે જે કૃષ્ણના મંદિરની પરિક્રમા કરે છે એના કુળમાં કોઈ યમલોકના દર્શન કરવા પડતા નથી. મતલબ કૃષ્ણના મંદિરની પરિક્રમા કરો, કાં તો કૃષ્ણનો ફોટો કે મૂર્તિ રાખીને એની પરિક્રમા કરો, તો કોઈ દી તમારા પૂર્વજોને યમરાજના દર્શન કરવા પડશે નહીં. પણ આગળ કહે છે કે જે કૃષ્ણ મંદિરને સુંદર પુષ્પ મંડપથી સજાવે છે, મતલબ કૃષ્ણના મંદિરમાં ફૂલનો મંડપ બનાવે છે. આપણે લગ્ન પ્રસંગમાં જેમ મંડપ બનાવતા હોય ને ફૂલનો, એ રીતે જે કૃષ્ણ ભગવાનના મંદિરમાં ફૂલનો મંડપ બનાવે છે. તો કરોડો કરોડો પુષ્પક વિમાન દ્વારા એ દિવ્ય લોકમાં ક્રીડા કરે છે. મતલબ એને દિવ્ય લોકોની પ્રાપ્તિ થાય છે, ભગવદ ધામોની પ્રાપ્તિ થાય છે. અને એ ભગવાનના ધામમાં એને પુષ્પક વિમાન, જે રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા હતા, એવા પુષ્પક વિમાનમાં બેસી અને લીલા કરવાનો મોકો મળે છે. નિશ્ચિત લીલા કરવાનો મોકો મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ફૂલ બંગલા બનાવવા જોઈએ. હા, આપણી પાસે ફૂલ લેવાની સગવડતા ન હોય અને ઘરના બગીચામાં ઓછા ફૂલ થતા હોય તો એક ફૂલની માળા પણ પહેરાવી દે તો ચાલે. 3-4 ફૂલ એના ચરણમાં મૂકી દે તો ચાલે. એવું નથી કે બધા માટે ફૂલ બંગલા બનાવવા છે. કાંકે બિહારીના મંદિરમાં 3-3 લાખ રૂપિયાના ફૂલ બંગલા બનતા હોય. કોકો તો 4-5 લાખ રૂપિયા ફૂલ બંગલા પાછળ વાપરતા હોય છે. સારી વાત છે, એમાં કઈ એવું નથી. પણ જેને ધન આપ્યું છે એના માટેની આ વાત છે. જેને નથી આપ્યું એ તો કૃષ્ણને એક ફૂલની માળા પણ પહેરાવી દેશે તો એને પણ એટલું જ ફળ મળી જશે નિશ્ચિત. પછી બહુ સરસ મજાની વાત આવે છે. જે શ્વેત ચવરની હવા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરે છે, એના મસ્તકને કૃષ્ણ ભગવાન પોતાના મુખથી ચૂમે છે, ચુંબન કરે છે. મતલબ જો ભગવાનનો કેટલો પ્રેમ મળશે તમને. તમારે કઈ કરવાનું નથી. ઓલા તમે જોયા હશે સિરિયલોમાં, રાજા પાછળ ઓલી બહેનો આમ ચમર ડુલાવતી હોય. ચમર એટલે એમ માનો ને કે આમ ગધેડાના પૂછડાના, ઘોડાના પૂછડાના વાળ જેવું હોય ચમર. તો એ ચમર કોઈ ડુલાવે છે ભગવાનને, અને ચમર દ્વારા ઠંડી ઠંડી હવા ભગવાનને આપે છે. તો કૃષ્ણને એ ભક્ત એટલો વાલો લાગે છે, એના મોઢાને કૃષ્ણ ભગવાન ચુંબન કરી દે છે કે તું મારો બહુ વાલો છે. માણસ નાનકડા બાળકને જોજો ચુંબન કરી લેશે, છાતીએ લગાડી લેશે, કારણ કે નાનું બાળક બધાયને વાલું લાગે. આ ચમર ડુલાવતો ભક્ત પણ ભગવાનને એટલો વાલો લાગે છે કે ભગવાન એને ચુંબન કરી લે છે નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ચમર ડુલાવવું જોઈએ. અમારે બ્રજમાં તો ખૂબ ચમર મળે, કારણ કે બધા લોકો મંદિર બનાવતા હોય એટલે ચમર લેતા જ હોય. એટલે ચમર અમારે અહીંયા બ્રજની અંદર ખૂબ જ પ્રાપ્ત થાય છે. તો ચમર ડુલાવવું જોઈએ કૃષ્ણ ભગવાનને. પછી કહે છે કૃષ્ણ મંદિરમાં કેળાના થાંભલા ઉભા કરે છે. મતલબ કેળાના લાંબા લાંબા પત્તા રહી અને મંડપ રોપણ કરે છે, કેળાના થાંભલા લગાડે છે, દરવાજામાં તેમાં લગાડે છે. તો એ ભક્ત એટલો મહાન બની જશે કે જ્યારે કૃષ્ણના ધામમાં જશે ત્યારે દેવરાજ ઇન્દ્ર સ્વયં એનું સ્વાગત કરવા માટે ઉભા રહેશે. દેવરાજ ઇન્દ્ર એનું સ્વાગત કરશે. જે ભક્ત કેળા, અને વાસ્તવમાં કેળાના પત્તાના થાંભલા ઘરમાં લાગેલા હોય ને એટલે માણસને તરત અનુમાન લાગી જાય કે અહીંયા કઈક ભગવાનની કથા થતી હશે. કેળાના પાંદડા એટલા શુભ છે, બહુ શુભ છે. ક્યાંય પણ કેળાના પાંદડા બાંધેલા હશે ને એટલે આપણે સમજી જશે કે અહીંયા કોઈ માંગલિક પ્રસંગ છે, કારણ કે માંગલિક પ્રસંગમાં કેળાના સ્તંભ રોપવામાં આવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ કેળાના સ્તંભ અતિશય ગમે છે. એટલે ભગવત કથા હોય કે ઘરમાં કોઈ ઉત્સવ હોય કે રાધાષ્ટમી જન્માષ્ટમીના ઉત્સવ હોય તો કેળાના પત્તાના થાંભલા રાખવા જોઈએ. એનાથી ઘરની શોભા વધી જાય છે. અમે નાના નાના હતા ને ત્યારે જન્માષ્ટમી ઉજવતા. પછી ઘણા પટેલના લોકો અમારા સત્સંગીઓ હતા
તો એમની વાડીએ અમે જાતા, નાના નાના છોકરાઓ બધાય, અને કેળાના પાંદડા તોડી દેતા મોટા મોટા, એક એક પાંદડું હોય 2-3 કિલોનું, તોય એને અમે ખંભા ઉપર નાખી અને અમારા ઘરે લઈ આવતા અને અમારા ઘરે કેળાના મંડપ બનાવતા. મને આજે પણ યાદ છે. ખૂબ અમે જન્માષ્ટમીને એવું ઉજવતા અને કેળાના મંડપને એવું બનાવતા, આનંદ ખૂબ લેતા. તો કહેવાનો ભાવ શું છે, ભગવાનને પણ કેળાના પત્તા બહુ ગમે છે. જે કોઈ કેળાના પત્તાની શોભા કરે છે એ ભક્ત જયારે કૃષ્ણના ધામમાં જાય છે ત્યારે ઇન્દ્ર એનું સ્વાગત કરે છે અને એને ખીર પૂરી ને એવું બધું ખવડાવે છે અને એમ કહે છે કે અમારા દેવલોકને પવિત્ર કરતા જાવ તમે. એટલું માન વધી જાય છે એ ભક્તનું. આવી વસ્તુ છે. પછી કહે જે મનુષ્ય શ્રી કૃષ્ણ મંદિરને ધજા પતાકાઓથી સજાવે છે તો એ સૂર્યલોકમાં નિવાસ કરે છે. સૂર્યલોક એટલે ભગવાનનું ધામ જ છે. કારણ કે સૂર્યને આપણે નારાયણ કહી છીએ. સૂર્ય ને નારાયણ અલગ નથી. એટલે સૂર્યલોક એટલે ભગવાનનું ધામ જ, કઈ ગભરાવાની જરૂર નથી. જે મનુષ્ય ધ્વજા પતાકા લગાડે છે, આપણે બધા ઓલા ધ્વજા પતાકા લગાડતા હોય ને એને શું કહીએ આપણે, પતંગ તોરણિયા કઈ, તોરણિયામાં ધ્વજા પતાકા લગાડતા હોય છે. તો કઈ લગાડે છે એ ભગવાનના ધામમાં જાય છે. તરીકે જે કૃષ્ણ મંદિર ઉપર ધ્વજારોપણ કરે છે, મતલબ કૃષ્ણ મંદિર ઉપર ધજા ચડાવે છે, એ બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોક કયો ભગવાનનું ધામ કયો એક જ છે. નિષ્કામ ભાવ હોય એટલે બધા ભગવાનના ધામમાં જ જાય. તો તમે સીધા બ્રહ્મલોકની અંદર જાશો. જે લોકો ભગવાનની મંદિર ઉપર ધજા ચડાવે છે, એટલે ધજા ચડાવવાનું ખૂબ જ મહિમા છે. મંદિરમાં ધજા ચડાવવી જોઈએ. આ બધું જો હું તમને એક વાત કહી દઉં, જેની પાસે પૈસા છે એના માટે જ આ બધું કરવાનું છે. જેની પાસે પૈસાની સગવડતા નથી એને કેવળ નામ દ્વારા ભગવાન મળી જશે. કેવળ નામ કરો, રાધે કૃષ્ણ સીતારામ જે જપતા હોય, કેવળ નામ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. આ બધું ભગવાને એટલે બધું કીધું છે કે મનુષ્ય પૈસા હોય તો આવું કઈ પુણ્ય કર્મ કરે તો ધીરે ધીરે ભગવાનની ભક્તિ મળે. એવી વસ્તુ છે. એટલે આ ગરીબ માણસો માટે નથી. તો જે કૃષ્ણ મંદિરમાં ધ્વજારોપણ કરે છે, બ્રહ્મલોકમાં એ નિવાસ કરે છે. તરીકે જે કૃષ્ણ ભગવાનના આંગણામાં સ્વસ્તિક એટલે કે સાક્ષીઓ બનાવે છે, આપણે કંકુનો સાક્ષીઓ બનાવીને એવા કૃષ્ણ ભગવાનના મંદિરમાં સ્વસ્તિક એટલે સાક્ષીઓ બનાવે છે. તે ત્રણેય લોકમાં જ્યાં એને લીલા કરવી હશે ત્યાં જઈ શકશે. ત્રણેય લોકમાં એના માટે કોઈ બંધન રહેશે નહીં. ખાલી સાક્ષીઓ બનાવવાનું આટલો બધો મહિમા છે. એટલે કંકુથી ભગવાનના મંદિરમાં સાક્ષીઓ બનાવ, હું જોઉં છું ઘણા ગ્રહસ્થોના ઘરમાં કંકુનો સાક્ષીઓ બનેલો હોય. તો કે સાક્ષીઓ બનાવવો જોઈએ. એ સાક્ષીનો અપાર મહિમા છે. એનાથી જીવ ત્રણેય લોકમાં ક્રીડા કરે એવો બની જાય છે. પછી જે મનુષ્ય શંખમાં પાણી લઈને ભગવાન ઉપર ઘુમાવે છે, આરતી ઉતારે છે, તો એક કલ્પ સુધી ક્ષીર સાગરમાં જે ભગવાન વિષ્ણુ છે એની પાસે નિવાસ કરે છે. તો આ બધું શીખવાનું તો છે થોડું થોડું. તો એમ અમારે અહીંયા રાધા કૃષ્ણની આરતી થાય ને એટલે શંખમાં પાણી લઈ અને પાણીવાળા શંખને પણ ફેરવવાનું હોય. એના બધી ખબર નહોતી. પેલા અગરબત્તી દીવો કરી નાખતા એટલે માની લેતા કે આરતી થઈ ગઈ. પણ નહીં, આરતીમાં પાણીવાળો શંખ પણ ફેરવવાનો હોય છે. પછી એક રૂમાલ રાખવાનો હોય. એ રૂમાલથી પાણી પી રહ્યા પછી ભગવાનનું મોઢું લુવાનું. મોઢું લુવાનું એટલે આખે ત્યાં હાથ હલાવીને મોઢું લુવાનું ભગવાનનું. આ બધું આરતી ઉતારીએ ને ત્યારે કરવાનું હોય છે. અને અમારા ઘરમાં આ બધું કરવામાં આવે છે. એટલે જે મનુષ્ય પાણીમાં શંખ લઈને ભગવાન શ્રી કૃષ્ણને શંખની આરતી ઉતારે છે, પાણીવાળા શંખની, તો ઈ વિષ્ણુ ભગવાનના ધામમાં એક કલ્પ સુધી નિવાસ કરે છે. એક કલ્પ સુધી એને કોઈ વિષ્ણુ ભગવાનના ધામમાંથી અલગ કરી શકતા નથી. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. જો આ શાસ્ત્રની વાતમાં વિશ્વાસ હોય તો તમને આનું ફળ અચૂક મળશે. એમાં કોઈ શંકા નથી. વિશ્વાસ વગર તો વારે તરતા નથી. તો વિશ્વાસ વગર કાંઈ ભગવાન થોડો ફળ આપે. દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. મારો દ્રઢ વિશ્વાસ છે એટલે જ હું આટલા પાવરથી આ બધી વાંચું છું. કારણ કે શાસ્ત્રમાં લખાઈ ગયું ભગવાનને કરવું જ પડે.
ભલે માનો આપણાથી કોઈ પાપ થઈ ગયા હોય તો એ આજ નહીં તો કાલે જે કાંઈ આપણે સત્કર્મ કર્યું છે એનું ફળ આપણે મળ્યા વગર રહેતું નથી. સત્કર્મ અવશ્ય એનું ફળ આપે છે. જેમ પાપ એનું ફળ આપે છે એમ સત્કર્મો પણ એક દિવસ એનું ફળ અવશ્ય આપે છે. તો ભગવાનના મંદિરમાં શંખની આરતી ઉતારવી જોઈએ. અને એમ કે છે અમારા શ્રીજી મંદિરમાં તો શંખની આરતી ઉતારીને શંખનું પાણી છે ને એ ભક્તો ઉપર છાંટે પૂજારી. અને અમારા બાબા એમ કહે છે કે એ પાણીનો એક છાંટો પણ તમને અડી જાય તો ગંગા સ્નાનનું ફળ મળે છે. નિશ્ચિત ગંગા સ્નાનનું ફળ મળે છે. અમારા ઠાકોરજીની આરતી ઉતરી જાય ને તો અમે બધા પાણીના છાંટા લઈએ, ઘરે જ લઈ લઈએ. કારણ કે મંદિરમાં તો મોકો મળે ન મળે ભીડની વચ્ચે, પણ ઘરે તો જરૂર મોકો મળી જાય છે. તો એ પાણી લેવાથી આપણે ઘણું બધું મોટું ફળ મળે છે. ગંગા સ્નાનનું ફળ મળે છે. એટલે પાણી વાળો શંખ પણ આરતીમાં રાખવો જોઈએ નિશ્ચિત. પછી કહે છે કે જે ભગવાન વિષ્ણુ સામે, કૃષ્ણ સામે વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રોનો પાઠ કરે છે કે અન્ય કોઈ સ્તોત્રોનો પાઠ કરે છે તો ભગવાન એને 7 દ્વીપ વાળી પૃથ્વીના પરિક્રમાનું પુણ્ય આપે છે. મતલબ ભગવાન સામે સ્તોત્રોના પાઠ કરવા જોઈએ, ભગવાનને રાધા ચાલીસા સંભળાવી જોઈએ, ભગવાનને કૃષ્ણ ચાલીસા, કૃષ્ણ કવચ, રાધા કવચ આવા સ્તોત્રો ભગવાનને સંભળાવવા જોઈએ. તો ભગવાનને સ્તોત્રો સાંભળવાનો અતિશય શોખ છે. અને એમ કે સ્તોત્ર બોલશો ને તો તમે 7